વિનુભાઈ રાદડિયા, ઢુંડિયા પીપળિયા। મિત્રો, આજે સરકારે ટેકાના ભાવની ખરીદીના ભાવ નક્કી કરેલા છે। તો એ માનો કે ટેકાના ભાવની ખરીદીના ગયા વર્ષના કરતાં આ વર્ષના કેટલો ફરક છે, અમુક જાણીશું ના આ ભાવ આપણે અંદાજિત કહીશી કે આ રીતે લગભગ સરકારે નક્કી કરેલા છે કે કપાસના ગઈ સાલ 1622 રૂપિયા હતા, એના 1733 રૂપિયા કર્યા, એમાં 80 રૂપિયાનો વધારો સરકારશ્રીએ કર્યો। હવે મગફળીના ભાવ 1453 ગયા વર્ષે હતા, સાલના 1503 રૂપિયા કર્યા છે, એમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે। તુવેરના ગયા વર્ષે 1600 રૂપિયા હતા, 1690 રૂપિયા કર્યા, એટલે એમાં 90 રૂપિયાનો વધારો છે। અડદના 1560 હતા, એમાં 1640 કર્યા, એટલે 80 રૂપિયાનો વધારો કર્યો। તલના ભાવ 1969 હતા, એના 2069 કર્યા, એમાં 100 રૂપિયાનો વધારો કર્યો। પછી સોયાબીન 1050 ગયા વર્ષનો ભાવ હતો, એમાં 1141 કર્યા, એટલે 76 રૂપિયાનો વધારો। હવે મૂળ વાત આવે છે કે બાજરીનો વધારો 555 હતો, એમાં 580 રૂપિયા 25 રૂપિયાનો વધારો કર્યો। મિત્રો, મગના 1773 હતા, એમાં 1756 અંદાજિત કર્યા છે, એવું છે જાણવા મળ્યું છે, એમાં નકરા 3 રૂપિયાનો વધારો। પછી મકાઈ 480 હતા, એમાં 482 કર્યા, કદાચ અંદાજિત 2 રૂપિયાનો વધારો કર્યો એવું લાગે। હવે આપણે એમ કહીએ કે ભાઈ આપણને એણે ભાવ વધારો કર્યો, એથી ખેડૂતો માટે ધન્યવાદ, ખેડૂતો ધન્યવાદ અનુભવે છે, પણ મારું કહેવાનું શું છે, આ વધારો કર્યો એટલે પણ જે તમે આજે ખાતરની થેલીમાં સીધા 600 ને 700 રૂપિયા સડી ગયા છે। હવે એની મુજબ ટકાવારી કરીને અને ખેડૂત મિત્રોને આમાં કોમેન્ટ કરવાની છે કે ભાઈ આમાં ખેડૂતોને કેટલા ટકાનો આમાં ફાયદો થયો। મારે તો અંદાજિત એવું છે કે મને તો લાગે છે કે આ નુકસાની છે, ફાયદો નથી ખેડૂતો માટે। છતાંય સરકારશ્રીને ધ્યાન દોરવું જોઈએ કે આપણે ડીઝલ, પેટ્રોલ, જે બિયારણ ખેડૂત લેવા જાય, ખાતર, સુપર, ડીએપી છે, એના આજે તોતિંગ વધારા સાથે થાય છે, તો ખેડૂતોનો ગણેશનો વર્ષનો 365 દિવસે આજે માનો કે નજીવો વધારો કર્યો છે, છતાંય કાંઈ વાંધો નથી, અમે એવું નથી કહેતા, પણ જેવી રીતે તમે ખેડૂતની જણીસુનો વધારો કરો ને, એવી રીતે જ બીજી વસ્તુનો વધારો થવો જોઈએ, અથવા બીજી વસ્તુનો વધારો તમે ખાતરનો 700 રૂપિયા ઠેલીએ વધ્યા તો એ જ પ્રમાણનો પાછા ખેડૂતોના જણીસના ભાવનો વધારો થવો જોઈએ, આવું ખેડૂતોનું માનવું છે। આપણે ઘણા ખેડૂતોને આ પ્રશ્ન મેં પૂછીને આપણે વાત કરી તો એમ કે આમાં અત્યારે હવે ખેતીમાં નુકસાની છે વિનુભાઈ, પણ આપણે સમજીએ છીએ કે આ હવે 2 રૂપિયા 3 રૂપિયા, હવે બાજરી 555, મગ 1753 હતા, 1756, કદાચ 3 રૂપિયા જેવો વધારો એવું આપણને અંદાજ જાણવા મળ્યું છે। મકાઈમાં 2 રૂપિયા વધારો કર્યો છે, એટલે કહેવાનું મારું એવું નથી, બાજરીમાં 25 રૂપિયાનો વધારો કર્યો, મગમાં 3 રૂપિયા, મકાઈમાં 2 રૂપિયા, આવું અંદાજિત આપણને જાણવા મળ્યું છે। પણ કહેવાનું છે કે થોડુંક ખેડૂત પ્રત્યે થોડીક લાગણી રાખીને સરકાર શ્રી જો આગળ વધે તો અમારી નમ્ર વિનંતી છે કે ખેડૂતોને નુકસાની ન જાય એવું સરકાર શ્રી થોડુંક વિચારીને અને આગળ પગલું ભરે એવી અમારી ખેડૂતો વિશેની નમ્ર વિનંતી છે। જય જવાન, જય કિસાન।